હું મંગળભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. છેલ્લા 2 દિવસથી હું થાનનો વોર્ડ નંબર 1, 2 એવી રીતે વોર્ડ નંબર 7 સુધીનો આખાનો પ્રવાસ કર્યો. આખા થાનની અંદર થોડું નાનું મોટું રિપેરિંગનું કામ હાલી છે. થોડું રિપેરિંગ, સફાઈ, સાફ બધું સારું થઈ ગયું. કારણ કે થાન નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની છે, એટલે ભાજપના મોટા મોટા નેતા મોટા મોટા વચનો દેવા માટે આવવાના છે અને પબ્લિકને હેરાન કરી અને મોટા વચનો દેશે. અને પછી એ મોટો નેતા એક પણ 7 વર્ષથી થાનમાં દેખાણા નથી. પછી તો જૂના અમારા હતા ઈના ઈ રહેશે સભ્યો તરીકે અને ટકાવારી લાવો 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 કરશે. એટલે મારે થાનની જનતાને એક સંદેશ આપવો છે કે તમને ભાજપના આગેવાનો અને નેતાઓ ઘણા વચનો આપશે, ગલી અને શેરીએ આવશે, તમે કહેશો એમ કરશે, પણ અસ્પા વિશ્વાસમાં આવશો નહીં. તમને હું એક વચન આપું છું કે થાન નગરપાલિકા આવે તો થાનનો વહીવટ થાનની અંદર થશે અને પીપળાના ચોકની અંદર જનરલ બોર્ડ બોલાવવામાં આવશે, કારોબારી બોલાવવામાં આવશે, સામાન્ય સભા પણ ત્યાં જ બોલાવવામાં આવશે. અને જો ભાજપ શાસન આવશે તો એનો વહીવટ અડધો ચોટીલાથી થશે, અડધો સુરેન્દ્રનગરથી થશે, અડધો વઢવાણથી પણ થશે અને હવે પછી થોડો વહીવટ મોરબી પણ થવાનો છે. એટલે મહેરબાની કરીને હું થાનના નગરજનોને એક ચેતવણી આપું છું કે તમે અસ્પા સમજી જાજો. ભાજપના નેતા શહેરીએ અને ગલીએ ઉતરવાના છે, એના માટે આ સાફ સફાઈ થાય છે, આપણા માટે નથી થતી. કારણ કે આપણે 7 વર્ષથી હતા, કેમ ન કરી દીધું આપણને કાંઈ હમું નમું. અત્યારે ચૂંટણીનો ટાઈમ આવવાનો છે અને ચૂંટણીનો ટાઈમ આવવાનો છે એટલે બધું રિપેરિંગ થશે, ફૂલ બધું કામ હાલશે. રોડ, રસ્તા, પાણી, ગટર બીજા દીએ ત્રીજા દીએ પાણી આપે છે. તો આવું કાયમી કેમ નથી રાખી શકતા? બસ તમારે તમારા સ્વાર્થનું જોઈ અને અત્યારે મોટા મોટા નેતાના આધારે તમારે જીતી જવાનું અને પછી તમારે મોટા મોટા ભ્રષ્ટાચાર કરવાના અને પબ્લિકને એમ કહેવાનું તે તો મને વેસાતા મત આપ્યા છે. એટલે પબ્લિકને મારે એક પણ કહું છે કે તમે પબ્લિક પૈસાથી વોટ ન આપશો. આવડાના ભ્રષ્ટાચારના પૈસા છે, આપણી પણ બુદ્ધિ ફરી જશે. એટલે એવાના પૈસા પણ ન લેશો. મારે એટલું કહેવાનું છે. જય હિન્દ, જય ભારત.